બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીને 1,10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા છે। આ કાર્યવાહી 9 જૂન 2026ના રોજ ઢુવા ચોકડી જાહેર રોડ જૂના ડીસા ખાતે કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે ધરપડા ગ્રામ પંચાયતના વિસ્તારમાંથી માટીની જરૂરિયાત હતી। આ માટે તેમણે પંચાયતનો સંપર્ક કર્યો હતો। પંચાયતે સિંચાઈ વિભાગને માટી ઉપાડવાની મંજૂરી માટે ઠરાવ કરીને અરજી પણ કરી હતી। આ પ્રક્રિયા દરમિયાન આરોપી વધુજી સુરાજી સોલંકીએ ધરપડા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી અપાવવા બદલ ફરિયાદી પાસેથી 1,10,000ની લાંચની માગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી। ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ 1,10,000ની લાંચની રકમ સ્વીકારી હતી। તે જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો અને સ્થળ પરથી લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી। આ સમગ્ર કાર્યવાહી બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ એસીબી બોર્ડર એકમ ભુજ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જ્યારે નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા એસીબી રાજકોટ એકમ ઇન્ચાર્જ અધિકારી તરીકે રહ્યા હતા। એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે।